તમે એમ પુણ્યને છે ને ડગલે પગલે સમજવાનો એને પ્રયાસ કરો. ભલે આપણું અલ્ટિમેટ ગોલ નથી, પણ એના વગરે ચાલતું નથી. ક્યારેક તો એમ લાગે જે પુણ્યથી આજે આપણને બધું મળ્યું છે એને મેળવવા માટેના આપણા પ્રયત્નો કેટલા. પૈસાથી બધું મળે છે, આ વસ્તુ આપણને ખબર છે, તો પૈસા મેળવવા માટેના પ્રયત્ન પણ છે. પુણ્યથી બધું મળ્યું છે, આ જો આપણને ખબર હોય તો પુણ્ય બાંધવા માટેના આપણા પ્રયત્ન કેમ નહીં? હજી કેમ ઊંડે ઊંડે એમ જ લાગે છે કે આપણે આપણી હોશિયારીથી સુખી છીએ, અથવા તો આપણે આપણા કંઈક આવડતથી કે નસીબથી સુખી છીએ, અથવા પૈસાથી એમ સુખી છીએ. આને મને સુખી કર્યો અથવા આને મને દુઃખી કર્યો. દૂર નજર જતી જ નથી કે ભાઈ કર્મે તને સુખી દુઃખી કર્યો. જે પુણ્ય કર્મ થકી સુખ મળે. માનો છો જે કંઈ પણ અત્યારે જીવનમાં સુખ છે સાહેબ, નાનું મોટું જે સુખ છે, ખાવા પીવાનું, ઘરનું, પરિવારનું, ઘણા લોકો સાહેબ આજે બેઘર છે. કરોડો લોકો એવા છે આપણા દેશમાં કે જેનું હજી કોઈ ઘર જ નથી. એટલે પોતાનું છોડો ભાડાનું એ નથી, એ ફૂટપાથ ઉપર જ છે. અમે વિચારો કરીએ તો ઘણીવાર એવી ક્યાંક લોકો ફ્લાયઓવરની નીચે ને ક્યારેક કોઈ ફૂટપાથ પર ને આમ પ્લાસ્ટિક લગાડ્યું હોય ને આપણા બધા જૂના કોઈ ફ્લેક્સના બેનર બધા એ લોકોને એનું ઘર બની જાય. એમાં જે આપણને મળ્યું છે ને એ હજી કરોડોનું ફક્ત સપનું છે. અને એ બધાનું એવું સપનું છે કે કદાચ આ ભાવમાં પૂરું એ થવાનું નથી. એના કર્મ ત્યાં સુધી એને પહોંચાડવાના, આ ભાવમાં એનું પોતાનું ઘર થવાનું જ નથી. એવા કેટલા જીવો છે જેના કર્મ એવા બધા પુણ્ય, નબળા પુણ્ય બાંધીને આવ્યા છે. એવી કોઈ પૂર્વ ભાવમાં વિરાધનાઓ કરી કે આશાતનાઓ કરી કે જે કંઈ પણ કે પુણ્ય કર્મ જ નબળું છે, એનું પૂરું જ નથી થતું. એ લોકો અહીંયાથી પસાર થાય ને આમ જોવે આ બધા બિલ્ડિંગો છે કે અહીંયા આ લોકો બધા રહે છે, બાકી એ લોકો ક્યારે બિલ્ડિંગમાં આવવાના જ નથી. તો જેના થકી આપણને બધું મળ્યું, જેના થકી આપણે આજે સુખી છીએ, એને મેળવવા માટેનો કોઈ પ્રયાસ કરો. માનો છો તમને શું લાગે છે આપણે શેનાથી સુખી છીએ? જો પુણ્ય વિના પણ નહીં ચાલે, પ્રેમ વિના પણ નહીં ચાલે, અને પ્રસન્નતા વિના પણ નહીં ચાલે.